આજે તો અમારા કોલેજના ડિપાર્ટમેન્ટ પાસે શું જોવા મળ્યું? તો જય દ્વારકાધીશ મિત્રો, તો સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો સવારે ઉઠીને એક કપ ઠપકારી લીધી ચા હવારના પી એટલે આમ આખો દી એક નંબર જાય. પછી તો શું ચા પીને સીધો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો ને સીધો માતાજીને પગે લાગીને આપણે નીકળી ગયા સીધા ભાખરી ખાવા. તો ભાખરી ખાઈને સીધા નીકળી ગયા દુકાન બાજુ, કેમ કે કોઈ પણ ટિફિન દેવાનું હતું. તો દુકાને ટિફિન દઈને સીધા નીકળી ગયા આપણે કોલેજ બાજુ. તો કોલેજે પહોંચીને બધાને રામ રામ, કિરણ, રોહિતને જય દ્વારકાધીશ કરીને આપણે સીધા બેહી ગયા બાકડે, કેમ કે ડિપાર્ટમેન્ટે કોઈ આવ્યું નહોતું. બપોરે પછી જમવાનો ટાઈમ થઈ ગયો. તો જમવા ટાણે તો ડિપાર્ટમેન્ટ ઉપર વાંદરાના અટેક કરી દીધું, અટેક. પછી શું જમીને ભાઈ સીધું વાયવાનો ટાઈમ થઈ ગયો. તો 12 વાગી ગયા વાયવામાં. પણ પાછું અમારો વારો લાઈનમાં આવે. લાઈનમાં આવવા ટાણે તો હાવ મૂડ ફરી. વાયવામાં પૂરું થતાં અમારે તો 3 વાગી ગયા. તો સીધા નીકળી ગયા ઘર બાજુ. ઘરે પહોંચીને સીધો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો ને હાવ ફૂલ થાકી ગયો હતો. તો આજે વાયવા હતું તો 1 કલાક તો સૂઈ ગયો સીધો. તો ઉઠીને એક રકાબી ઠપકારી લીધી ચા. સાંજનું ટાણું થયું, દૂધ લેવા નહોતું. દૂધ લેવા પછી દુકાને ગયો. દુકાને દૂધ લઈને સીધું રાખી દીધું રસોડામાં. તો ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરી. તો વ્લોગ સારો લાગ્યો હોય તો વ્લોગને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. બાય બાય.